દેગુ દેગુ બાઉ હા અમરેલી જિલ્લાના અંતરિયાળ વિસ્તાર જંગલ વિસ્તારની અંદર અનેક નેસ આવેલા છે. આ નેસની અંદર રહેતા માલધારીઓ પશુપાલન સાથે જોડાયેલા છે. પશુપાલન કરી હજારો રૂપિયાનું દૂધ ઉત્પાદન કરે છે. મારું નામ છે નાજાભાઈ ભોજાભાઈ ભેડા. હું રાજગીરી નેસમાં રહું છું અને ભેંસું મારી પાસે 40-45 ભેંસું છે અને એ દૂધ દોઈ અને ડેરીમાં ભરી છે. 50-55 રૂપિયા ભાવ પડી રહી છે. 100 લીટર ટકે આખા દિવસનું દૂધ થાય છે. એ રીતનું બધું અમારું અહીંનું છે. સૌથી વધુ તમે કેટલા લીટર દૂધ ભર્યું છે? જ્યારે બધી ભેંસું દોવા દેતી હોય ત્યારે 1 ટકનું કેટલું હોય? તો 1 ટકનું 1 ટકનું ગણીએ તો 60-70 લીટર જેવું ભરીએ એટલે આખા દિવસનું દૂધ થાય 120-130 લીટર દૂધ આખા દિવસનું. તમારો નિભાવ ખર્ચ કઈ રીતે આખો હાલે છે? તમે જંગલની વચ્ચે રહ્યો છો. ખર્ચની વાત એવું કરીએ કે ભાઈ અમારે ખોળ છે, પાપડી છે એ લાવીએ. પછી જે જંગલમાં રહેતા હોય એટલે અમારે સરવાની કે ઘાસચારાની તો કાંઈ તકલીફ હોય નહીં. અંદર રહ્યું જાય એટલે જંગલમાંથી સરી નહીં આવે. એટલે જે પાપડી છે એમાંથી 50% પાપડીનું થાય, 20-25% અમારું થાય. એટલે અમારું નિભાન હાલે એ રીતનું છે અમારું અહીં ગીરનું. અમરેલી તેમજ સૌરાષ્ટ્રના ગીર કાંઠાના ગ્રામીણ વિસ્તાર પૂર્ણ થતાં વન વિભાગની જંગલ બોર્ડર ચાલુ થાય છે અને આ જંગલની અંદર હજુ પણ અનેક નેસ આવેલા છે. આ નેસની અંદર માલધારી પરિવાર વસવાટ કરે છે. માલધારી પરિવાર પશુપાલનનો વ્યવસાય કરી અને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. અમરેલી જિલ્લાના આ રાજગરિયા નેસની અંદર 8 પરિવાર રહે છે અને આ તમામ પરિવાર પશુપાલન સાથે જોડાયેલા છે. પશુપાલનમાં દૂધ ઉત્પાદન કરી અને હજારો રૂપિયાની આવક મેળવી રહ્યા છે અને પોતાનો નિર્વાહ ચલાવી રહ્યા છે. જંગલ વિસ્તારની અંદર 40 થી 45 ભેંસો રાખે છે. આ ભેંસોને ચરાવી દૂધ ઉત્પાદન મેળવી અને માહી ડેરી તેમજ અલગ અલગ ડેરી અમર ડેરીની અંદર દૂધ ભરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. માલધારી પરિવાર જંગલની અંદર ભેંસો ચરાવે છે અને પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાનો આ રાજગરિયા નેસ છે. આ રાજગરિયા નેસની અંદર 8 વ્યક્તિનો પરિવાર વસવાટ કરે છે અને રોજનું 8 પરિવાર અંદાજિત 400 થી 500 લીટર દૂધ ઉત્પાદન કરે છે અને જેનું વેચાણ કરી જીવન નિર્વાહ ચલાવે છે.